જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાને કારણે સમગ્ર ભારત શોકની લાગણીમાં ફેરવાઈ ગયું છે। પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા 28 લોકોની હત્યા કરવામાં આવી હતી। તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગાંધીધામ દ્વારા ગાંધી માર્કેટ અને આદિપુર મદનસિંહ ચોક મધ્યે આતંકવાદીઓના પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। 28 નિર્દોષ લોકોની તેમના ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી હતી। તેના વિરોધમાં ઉગ્ર આક્રોશ વીએચપીના કાર્યકર્તાઓએ વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત દિવંગતોની આત્માઓને શાંતિ પ્રદાન થાય તે માટે મૌન રાખવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ગાંધી માર્કેટ ખાતે પુતળા દહન કરવામાં આવ્યું। જે ગઈકાલે 28 હિન્દુઓની જે નિર્મમ હત્યા કરવામાં આવી અને માત્ર એમના ધર્મના આધારે જે હત્યા કરવામાં આવી, એક માનસિકતા છતી થાય છે આતંકવાદીઓને। કોઈ કહે છે કે આતંકવાદીનો કોઈ ધર્મ હોતો નથી, તો જે આતંકવાદી ધર્મ પૂછીને જે હત્યા કરતા હોય, આખા રાષ્ટ્રને સમાજને ધ્યાન પડવું જોઈએ વિષયમાં। અને 28 લોકોની જે નિર્દોષ લોકો નિર્મમ હત્યા થઈ છે, વિશ્વ હિન્દુ પરિષદ એને તદ્દન વખોડી કાઢે છે અને જે હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં સરકારશ્રી અને તંત્ર દ્વારા, આર્મી દ્વારા એક્શન લેવામાં આવે અને પાકિસ્તાનને એની હેસિયત, એની ઓકાત ખબર પડવી જોઈએ। એના માટે ખાસ વિશ્વ હિન્દુ પરિષદ જે મહેનત કરે છે અને સમાજ વચ્ચે જાગૃતિ અભિયાન ચલાવ્યું છે અને આ પુતળા દહનનું કાર્યક્રમ એના માટે કરવામાં આવ્યું છે। પુતળા દહન બાદ ત્યારબાદ 28 લોકોની જે હત્યા થઈ છે, જેમને નિર્દોષોને મારી નાખવામાં આવે છે, એના માટે શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ અત્યારે ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું છે।